વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોની અમદાવાદમાં સૌથી મોટી કાર્યવાહી। અમદાવાદ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની અટકાયત કરવામાં આવી છે। નવરંગપુરા ફાયર સ્ટેશનમાં છટકું ગોઠવી અમિત ડોંગરેની અટકાયત કરાઈ છે। 36,000 રૂપિયાની લાંચ લેવાનો ચીફ ફાયર ઓફિસર પર આરોપ લાગ્યો છે। મેમનગરમાં વિજય 4 રસ્તા પાસે લાંચ લેવાનો ચીફ ફાયર ઓફિસર પર આરોપ લાગ્યો છે। 6 બિલ્ડિંગની એનઓસી દીઠ 6,000 રૂપિયા લેવાનો ચીફ ફાયર ઓફિસર પર આરોપ લાગ્યો છે। ફરિયાદીએ એનઓસી માટે સરકારના પોર્ટલ પર કરી હતી અરજી। એનઓસી મંજૂર કરાવવા ફાયર ઓફિસરે રૂપિયાની માંગણી કર્યાનો આરોપ। ફરિયાદીએ લાંચની માંગણીની વડોદરા શહેર એસીબીમાં કરી હતી ફરિયાદ। ચીફ ફાયર ઓફિસર લાંચમાં ઝડપાયા। લાંચિયા અધિકારીઓમાં ખળભળાટ મચ્યો છે। અમદાવાદના ક્લાસ 1 અધિકારી લાંચ કેસમાં ઝડપાતા હડકંપ। તો સંવાદદાતા કુશાંગ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે લાંચ લેતા ઝડપાયા છે, શું વધુ માહિતી? જો એન્ટી કરપ્શન બ્યુરોનું જે બરોડા યુનિટ છે તેના તરફથી આજે અમદાવાદના મેમનગર ફાયર સ્ટેશન ખાતે આ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને જે માહિતી મળી હતી તે અનુસાર સરકારના પોર્ટલ ઉપર જે અરજી કરવાની હોય છે બીયુ પરમિશન અને અન્ય જે ફાયર સેફટી અનુસંધાને તે 6 જેટલી અરજીઓ છે તે પેન્ડિંગ હતી, જેના માટે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે તરફથી એક અરજીના 6,000 રૂપિયા લેખે કુલ 6 અરજીના 36,000 રૂપિયાની માગણી કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે ફરિયાદી તરફથી એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરવામાં આવી હતી। એન્ટી કરપ્શન બ્યુરો તરફથી જે છટકું ગોઠવવામાં આવ્યું હતું તેમાં વધુ એક આરોપી છે તેમની પણ આમાં ધરપકડ કરવામાં આવી છે। ભાવસિંહ ઝાલા કરીને તેમનું નામ છે અને તેની સાથે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે છે તેઓ 36,000 રૂપિયાની લાંચ લેતા પકડાઈ ચૂક્યા છે। રાત્રે 8 કલાકે એન્ટી કરપ્શન બ્યુરોનું ઓપરેશન છે તે પૂર્ણ થયું છે અને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમો છે તે અત્યારે ફાયર સ્ટેશનથી ચીફ ફાયર ઓફિસરને લઈને રવાના થઈ હોય તે પ્રકારની પણ માહિતી સામે આવી છે। પૂછપરછ દરમિયાન સામે આવશે કે તેમણે આ અગાઉ કઈ રીતના આ જે ફરિયાદી છે તેમના સંપર્કમાં આવ્યા હતા, તેની સાથે ભૂતકાળમાં આ રીતે એનઓસી મેળવવા માટે કોઈ વધારાની રકમ લીધી છે કે કેમ તેને લઈને પણ પૂછપરછ છે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી તે કરવામાં આવશે। મહત્વની અને ચોંકાવનારી બાબત એ છે કે 1 વર્ષની અંદર અથવા 7 થી 8 મહિનાની અંદર બીજી મોટી ધરપકડ એન્ટી કરપ્શન બ્યુરો તરફથી કરવામાં આવી છે, કારણ કે લગભગ 6 થી 7 મહિના પહેલા પ્રહલાદનગર સ્ટેશન ફાયર ઓફિસર ઇનાયત હુસેન શેખ છે તેને પણ લાંચ લેવાના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો તરફથી ધરપકડ કરવામાં આવી હતી અને હવે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે છે તેઓ 36,000 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં આવ્યા છે અને તેમની વધુ પૂછપરછ છે તે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી શરૂ કરવામાં આવી છે। જી કુશાંગ, અમારી સાથે જોડાયેલા રહેજો।